હેલો ફ્રેન્ડ્સ, આપણી સાથે આજે કિંજલબેન ગજેરા છે કે જેમને સંજીવની ડેન્ટલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવેલી છે. ઓલરેડી એમની રૂટ કેનાલ 3 વાર ફેલ થઈ ગયેલી છે. આપણે અહીંયા ચોથી વાર રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરી અને એમને બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે. એ જ્યારે આવ્યા ત્યારે એમને સોજો અને દુખાવો સાથે લઈને આવ્યા હતા દાંતમાં. તમે જોવો છો કે આ એમનો પહેલાંનો એક્સરે છે જ્યારે ચેકઅપ માટે આવ્યા હતા. તો અહીંયા નીચે ઇન્ફેક્શન બતાવે છે દાંતમાં. જ્યારે આપણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરી અને ફરીથી આપણે આખું કમ્પ્લીટલી ટ્રીટમેન્ટ કરી રૂટ સુધી ક્લીન કરી અને આપણે કવર આપેલું છે. એમને ઝર્કોનિયા કવર કરાવેલું છે. આ દાંતમાં એમને ઝર્કોનિયા કવર કરાવેલું છે કે જે દાંતની એકદમ નજીકનો જ થાય, એકદમ નેચરલ લુક આપે છે અને તમને ખ્યાલ પણ નથી આવતો કે આ તમારું કવર નાખેલું છે. નેચરલ દાંત જેવો જ કલર, પરફેક્ટ ફિટ અને ડિજિટલી તમારું માપ લઈને આખું કવર બને છે. બંધ કરો કિંજલબેન, ચાવતા હોય એમ બંધ કરો. ચાવવામાં પણ એકદમ પરફેક્ટ છે અને તમને એકદમ કુદરતી દાંત જેવું જ ફીલ થાય છે. લાગતું નથી કે આપણે કોઈ કવર કે એવું કરાવેલું. તો આપણે કોઈ પણ દાંતમાં રૂટ કેનાલ 1-2 વાર ફેલ થઈ ગઈ હોય તોય પણ કુદરતી દાંતને બચાવી શકીએ એ આ કેસ દ્વારા આપણને જાણવા મળે છે કે પ્રોપર ટ્રીટમેન્ટ અને આપણે ડિજિટલ ટેકનોલોજી અને આધુનિક મશીનરી હોય તો ગમે તેવા દાંતને આપણે ટ્રીટમેન્ટથી બચાવી શકીએ છીએ. નેચરલ દાંતને ટ્રીટમેન્ટથી બચાવો તો એમાં દર્દીને જ ફાયદો હોય છે, કારણ કે એમાં સારવારનો ખર્ચ ઓછો થાય છે અને એમનો નેચરલ દાંત છે એ બચી જાય છે. તો આપણે કિંજલબેનને પૂછીએ કે એનો આપણે એક્સપિરિયન્સ શું રહ્યો સંજીવની ડેન્ટલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન. મને એકદમ શોર્ટ ટાઈમમાં બહુ સારી ટ્રીટમેન્ટ આપી અને મારો જે દાંત હતો તે બચાવી દીધો છે. થેન્ક યુ. મારું નામ ગજેરા કિંજલ છે. મેં આગળ આ રૂટ કેનાલની ટ્રીટમેન્ટ 3 વાર કરાવેલી હતી. જે લાસ્ટ ટાઈમ કરાવીને ત્યારે મને નસ અંદર નાખેલી હતી અને પછી હું અહીંયા આવેલી ત્યારે મારો ગાલ સોજી ગયેલો, આખું મોઢું સોજી ગયેલું અને ટ્રીટમેન્ટ બરાબર થઈ નહોતી એટલે દુખાવો ચાલુ જ હતો અને ચાલુ દુખાવે અહીંયા આવેલી હતી અને અહીંયા ફરીથી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને શોર્ટ ટાઈમમાં મને દાંત બચાવી અને સારું કરી આપ્યું. અહીંયાના સ્ટાફ બહુ જ સરસ છે, એકદમ ટાઈમ પર બોલાવે છે અને ટાઈમ પર એની ટ્રીટમેન્ટ પૂરી કરી અને આપણને મોકલી દે છે. ખોટું વેઇટિંગ નથી કરાવતા અને સ્ટાફે સારો છે અને ડૉક્ટરે સારા છે.